પાક નુકસાનને લઈને વળતરની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે આખરે પાક નુકસાનીનું પેકેજ જાહેર કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનની સહાય માટે 947 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। આ જાહેરાતને લઈને ખાસ કરીને વાવથરા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વાવથરા જિલ્લાના ખેડૂતોને જાણે દિવાળી ઉપર ડબલ ખુશી મળી છે। ચોમાસા દરમિયાન વાવથરા જિલ્લાના સરહદી પંથકના સુઈગામ, ભાબર, વાવ અને થરાદ તાલુકાઓમાં ભારે વરસાદને કારણે તમામ પાકો નષ્ટ પામ્યા હતા। ખેતરો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા। અનેક પશુધન પણ મોતને ભેટ્યા હતા। ભારે વરસાદ અને વાવાઝોડાથી સરહદી પંથકના ગામડાઓમાં થયેલા મોટા નુકસાનને લઈને ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી હતી। ગુજરાત સરકાર દ્વારા પાક નુકસાનને લઈને 947 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તેને લઈને ખેડૂતને મોટો ફાયદો થશે અને બેઠા થવામાં રાહત મળશે। સરકારે પાક નુકસાનનું પેકેજ આપવા ઉપરાંત જે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને ખેતી થઈ શકે તેમ નથી તેના માટે ખેડૂતોને અલગથી સહાય આપવાની પણ જાહેરાત કરી છે, જેને લઈને ખેડૂતો સરકારનો આભાર માની રહ્યા છે। વાવથરા જિલ્લામાં ખેડૂતોને જે સહાય આપવામાં આવશે તેની વિગતો પર નજર કરીએ તો બિન પિયત પાકો માટે ₹12,000 પ્રતિ હેક્ટર, પિયત પાકો માટે ₹22,000 પ્રતિ હેક્ટર અને બાગાયતી પાકો માટે ₹27,500 પ્રતિ હેક્ટર તેમજ વાવથરા જિલ્લામાં જમીન સુધારણા માટે પણ સરકાર સહાય આપશે, જેમાં જમીન સુધારણા માટે ₹20,000 પ્રતિ હેક્ટર। આ સહાયને લઈને ખેડૂતોની દિવાળીની ખુશી બમણી થઈ ગઈ છે। ખેડૂતોનું કહેવું છે કે સરકારે એક વધુ મહત્વનો નિર્ણય કર્યો છે। પાણી ભરાઈ રહેવાની વર્ષોની સમસ્યાને લઈને સરકારે ખેડૂતો માટે ફ્લડ મિટિગેશન પ્રોજેક્ટ અંતર્ગત ₹2500 કરોડનો પ્રોજેક્ટ મૂક્યો છે। વાવથરા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે ભરાતા પાણીના કાયમી નિકાલ માટે આ પ્રોજેક્ટ શરૂ કરાશે। સરકારશ્રીએ કૃષિ પેકેજ જે જાહેર કર્યું છે પાક નિષ્ફળનું, પાક ધોવાણનું અને જેના પાણી ભરાઈ રહ્યું છે એનું એક સવિશેષ પાછું પેકેજ આપ્યું। જેને પાણી ભરાઈ રહ્યું એને હેક્ટર દીઠ 20,000 રૂપિયા એટલે 2 હેક્ટરની મર્યાદામાં 40,000 રૂપિયા એટલે સરકારે ખૂબ સારું એવું પેકેજ જાહેર કર્યું છે। એનાથી વિશેષ ખુશી અમારે એ છે કે અમારો જે પાણીની જે સમસ્યા હતી વર્ષોથી હતી 2012થી એ પાણીની સમસ્યાને અમારા કોઈ અર્થતંત્રે ક્યારેય સાંભળી નહીં અને અમારે માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમારા કાયમી પાણીના નિકાલ માટે 2500 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું છે કાયમી નિકાલ માટેનું અને વધુ જો પૈસાની જરૂર પડશે તો વધુ પણ પૈસા સરકાર ફાળવવા તૈયાર છે। તો અમારા ખેડૂતોમાં સમગ્ર દિવાળી જેવો માહોલ થયો કે અમારી કાયમી સમસ્યાનો અંત આવશે। આના માટે અમે અમારા માનનીય અધ્યક્ષ લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે કે કેન્દ્રની અને રાજ્યની સરકાર વડાપ્રધાન મોદી સાહેબ અને રાજ્ય સરકારની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। કાલે દિવાળીના દિવસે તો અમે ખરેખર દુવિધામાં હતા બધા ખેડૂતોને થતો તો શું થશે, દિવાળી કેવી થશે, પણ એમાં કાલે સમાચાર મળ્યા કે ખરેખર ખેડૂતો માટેનું કૃષિ પેકેજ જાહેરાત થઈ છે અને એમાં સવિશેષ અમારા ખોનપુર અને નાગલા અને ડુડગોમનો તો વર્ષોનો પ્રશ્ન હતો એ પાણી નિકાલ માટે કરીને આખા થરાદ તાલુકા, વાવ તાલુકા માટે 2500 કરોડથી જાહેરાત કરી છે। માટે કરીને કૃષિ મંત્રી શ્રી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી તથા અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારે આવનારા નવા વર્ષોની ગઈકાલથી ખરેખર એમ કે શુભ શરૂઆત થશે એવા ભવિષ્યમાં અમને આશાનો કિરણ દેખાઈ રહ્યો। 100% અમારી આશાઓ પરિપૂર્ણ થશે એવી ખૂબ ખૂબ ભગવાન શ્રીને પ્રાર્થના અને ખૂબ ખૂબ ફરીથી શુભેચ્છાઓ શંકરભાઈ સાહેબને અને બધાને આખી સરકારનો ખૂબ ખૂબ આભાર। જે અમારે પાણી ભરાણું છે નાગલા, ખોનપુર, ડુડગામ એના માટે પાક નિષ્ફળ જે પેકેજ જાહેર કર્યું છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર અને જે આ પાણીનો નિકાલ માટે ખોનપુર, ડુડગામ, નાગલા માટે જે પેકેજ જાહેર કર્યું છે એના માટે ખૂબ ખૂબ પણ આભાર। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ ખૂબ ખૂબ આભાર। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજને લઈ વિપક્ષ કોંગ્રેસના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે સરકાર પાસે અપેક્ષા હતી કે પાક ધિરાણ માફ કરાશે, પરંતુ સરકારે તે નથી કર્યું। તેમણે અન્ય રાજ્યોના પેકેજ સાથે સરખામણી કરતા શું જણાવી રહ્યા છે તે સાંભળો। ખેડૂતોને નુકસાન હતું, અમને સરકાર પર અપેક્ષા હતી કે પાક વીમો સરકારે બંધ કરેલો છે તો અમને કમસે કમ અમારું જે ધિરાણ હોય સરકારી જે બેંકો આપે છે એ અમારું માફ થશે
અમારે 12,000 કે 22,000 નહીં, નુકસાન ખેડૂતોને લાખોનું છે. શિયાળું છે, ચોમાસું છે, તો અમારું ધિરાણ માફ કરવાનું હતું. પંજાબ સરકાર જો હેક્ટરના 50,000 આપે, આંધ્રપ્રદેશ સરકાર જો હેક્ટરના 50,000 આપે, મહારાષ્ટ્ર સરકાર જો 3 હેક્ટરના આપે, તો ગુજરાત સરકાર 2 હેક્ટરના આપે, અને 2 હેક્ટરની અંદર પંજાબ કે આંધ્રની સરકારના 50% કરતાં પણ ઓછા આપે. અમને 3 હેક્ટરના આપો અને પંજાબ કે આંધ્રપ્રદેશ સરકાર જેટલા આપો, અથવા તો જે અમારું ધિરાણ છે એ માફ કરી આપો. અમારા 22,000 નથી જોઈતા. ખેડૂતો સાથે એક મજાક છે, 45 દિવસ પછી આપ્યું તો પણ શું આપ્યું છે? જમીન ધોવાણની અંદર પણ જેના ખેતરમાં અત્યારે પાણી ભરાયેલું છે એને આપવાનું, જ્યાં પાણીનો નિકાલ કરી નાખ્યો ત્યાં નથી આપવાનું. એટલે સરકાર જે અપેક્ષા હતી, અમે 1,000 કરોડની માંગણી માત્ર વાવ, સોઈગામ, થરાદના જે નુકસાનવાળો ભાગ છે, 30-40 ગામ છે ભાભરના, એના માટે 1,000 કરોડનું આખું પેકેજ માંગે. એની જગ્યાએ આ તો 18 તાલુકાના પેકેજ આપી 947, એની અંદર પણ હજી તો રોડ, રસ્તા, પશુઓ, ઘર વખરી આ બધું આવી જવાનું છે. ખેડૂતોને તો આ અમારા ડીડી, આ જે જાહેરાત તો અમારા ડીડીઓ અને કલેક્ટરે અમને કીધી કે મેં 320 કરોડ રૂપિયા તમારા માટે દરખાસ્ત કરીને મોકલી છે. તો સરકારે નવું શું કર્યું? જે કાયમી પાણી નિકાલ માટે 25 કરોડ, એમાં શું કહીશું? પાણી નિકાલ થવો જોઈએ કાયમી, પણ એના માટે પણ જે આ દોડગામ નાગલા ખાનપુરનું પાણી ડાયરેક્ટ પાઇપલાઇનથી રણમાં નાખવું જોઈએ. એવું નહીં કે કાચી કેનાલ બનાવીને, કાચી કેનાલ બનાવશું તો ઓટોમેટિક ખારવાળું પાણી જે તે ગામડામાંથી પસાર થશે, ત્યાં પણ નુકસાન થશે. વિપક્ષી નેતાના આક્ષેપો વચ્ચે હવે જોવાનું રહે છે કે સરકાર કાયમી પાણી નિકાલની યોજનાને કેટલી ઝડપથી અમલમાં મૂકે છે અને ખેડૂતોને ક્યારે સહાયનું વિતરણ શરૂ થાય છે.